પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, શું કીધું? નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. તો આદેશ તમારે ઘરેથી શોધવાનો, જવાબ હરખો જ આવે. લોપની રીત હું કરાવું છું, કારણ કે આદેશ તો શીખી ગયા એટલે તમારે જાતે કરવાનું છે. ડન થઈ ગયું? લોપની રીત શીખવાડું, ધ્યાન રાખો. શું કીધું ભાઈ? પેલું સમીકરણ આપ્યું ભાઈ, ધ્યાન રાખજો, મજા આવશે. કે ભાઈ x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. લોપની રીતમાં હોય શું ભાઈ? તો કે લોપ કરવાનો. લોપ એટલે કે ઉડાડવાના. ક્યાં તો x ને ઉડાડવાનો, ક્યાં y ને ઉડાડવાનો. તો સમીકરણમાં જોવાનું કે જો y ની આગળ એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો y ને ઉડાડાય. અને જો એ પ્લસ પ્લસ હોય તો x ને ઉડાડવું હોય તો x ને ઉડાડી શકાય, y ને ઉડાડવો હોય તો y ને ઉડાડાય. પણ પેલું હું જોવાનું, જો એક સમીકરણમાં એક આ y ની આગળ પ્લસ હોય અને બીજા સમીકરણમાં y ની આગળ માઇનસ હોય તો કોને ઉડાડવાનો ભાઈ? y ને ઉડાડવાનો. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પણ ઉડાડવાની એક શરત છે. ઉડે ક્યારે? કે જ્યારે વાય હરખે હરખા હોય. એટલે કે અહીંયા 3 વાય છે ને અહીંયા 3 વાય હોય તો ઉડી શકે, બાકી ઉડી શકે નહીં. પણ સમીકરણ પહેલામાં જુઓ, એમાં 3 વાય નથી, એમાં ખાલી શું છે? તો મતલબ એવો કે y ની જગ્યાએ આપણે શું લાવવું પડશે? 3y લાવવો પડશે. તો ત્યાં 3y લાવવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? તો અહીંયા ધ્યાન રાખજો, હું વાક્ય લખું છું. સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે ઉમેરતા. હવે ક્યારે ઉમેરતા લખવાનું? તો એક પ્લસ ની નિશાની ને એક માઇનસ ની નિશાની હોય તો ઉમેરતા લખવાનું. બાદ આવે ક્યારે જોયું જાય. ઉમેરતા ક્યારે લખવાનું? એક પ્લસ હોય અને એક માઇનસ હોય. સમીકરણ 1 ને શું લેવા? 3 આરે ગુણ્યું, કારણ કે સમીકરણ 2 માં કેટલા વાય છે? તો આપણે અહીંયા શું લાવવું હતું? 3 વાય લાવવું હતું. એટલે સમીકરણ 1 ને કોની હારે ગુણ્યું? 3 સાથે. 2 વાય નહીં, કોની સાથે ગુણ્યું આપણે? 3 સાથે. સમીકરણ 1 ને 3 આરે ગુણવાનું છે તો ગુણી નાખીએ. ખાલી વાય ને નહીં ગુણવાનું, આખા સમીકરણ ને ગુણવાના. તો x ને ગુણું 3 સાથે એટલે શું થાય? બધાય બોલે. y ને ગુણું 3 સાથે, પછી 3 ને ગુણું 5 સાથે. હા કે ના? 3 ને ગુણો કોના સાથે? x સાથે, એટલે 3 ને y હારે ગુણો એટલે 3 ને 5 હારે ગુણો એટલે ડન થઈ ગયું. સમીકરણ 2 નીચે મૂકી દઈએ. 2x ઓછા 3y બરાબર 4. સમીકરણ 1 ને ગુણ્યું પણ 2 એમને મૂકવાનું, એમાં કાંઈ ચેન્જ કરવાનું નહીં. હાલો હવે ધ્યાન રાખો, આની હેઠે કરી નાખવાની લીટી. હાલો જુઓ, અહીંયા 3y છે પ્લસ, 3y છે માઇનસ, 3y ઉડી ગયા. 3x માં 2x નાખો એટલે કેટલા થાય? 5x. 15 માં 4 નાખો એટલે કેટલા થાય? 19. કેટલા થાય? હવે x નો જવાબ મળી ગયો. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 19/5. તો અહીંયા x નો જવાબ મળ્યો 19/5. આ x ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકવાની. ઈઝી હોય એમાં મૂકવાની. કયું સમીકરણ ઈઝી દેખાય? પેલું. તો આપણે લખી નાખીએ ભાઈ, ધ્યાન રાખો ભાઈ, ટોમ કે x બરાબર 19/5 સમી 1 માં મૂકતા. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? x વત્તા y બરાબર 5. x ની જગ્યાએ કેટલા લખું? 19/5 વત્તા y બરાબર 19/5 વત્તા સાવાજો આવે તો માઇનસ, તો y બરાબર 5 એમ. આ પ્લસ નામ આવે એટલે -19/5
તો ચોકડી ગુણાકાર કરીએ કઈ 55 માઇનસ 19 એના છેદમાં લસા લીધો, કારણ કે આપણે માઇનસ ન કરીએ કે આપણે બધા ચેપ્ટરમાં શીખ્યા છે ગણિતમાં, એટલે ચોકડી ગુણાકાર કરવાનો 55 માઇનસ 19 ના છેદમાં 5, 25 માંથી 19 જાય એટલે 6 ના છેદમાં 5. દાખલો થઈ ગયો પૂરો. ડન. હવે બીજો દાખલો જો ભાઈ. પેલું સમીકરણ શું આપ્યું ભાઈ? 3x + 4y બરાબર 10. આ પેલું સમીકરણ. બીજું સમીકરણ 2x - 2y બરાબર 2. y ઉડાડીએ કાંઈ, કારણ કે એક કેવો છે પ્લસ અને એક કેવો છે, અહીંયા કેટલા y? અહીંયા કેટલા y? જો ઉડાડવું છે તો બે જગ્યાએ મારે 4y લાવવા પડે તો y ઉડે, ને કે y ઉડે. તો અહીંયા 4y લાવવું હોય તો આને કોની યાર ગુણવું પડે? 2 વડે કે 4 વડે? કેમ 2 વડે? તો કે ભાઈ 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ. તો આમાં સમીકરણ 2 ને 2 હારે ગુણવું પડશે અને એક સાથે ઉમેરવું પડશે. એટલે આપણે લખીએ, શું લખશું વાક્ય ભાઈ? સમીકરણ 2 ને 2 વડે ગુણી સમી એક સાથે ગુણતા, સોરી ઉમેરતા. હા બાપા, હા એલા, એક સાથે ઉમેરતા. હાલો ઉમો બોલ્યો ભાઈ. તો ભાઈ આપણે સમીકરણ 2 ને ગુણવાન છે. કોને ગુણવાન છે? બકરી બોલે. તો સમીકરણ પેલું એમને મૂકી દે. બોલો બધા, પેલું સમીકરણ શું છે? હા કે ના? તો હવે જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, બીજું સમીકરણ એમને મૂકી દેવા, નહીં મૂકવાનું. તો કોને યાર ગુણવાનું? તો ખાલી y ને ગુણવાનું કે આખા સમીકરણ ને? હાલો 2 ને 2 હારે ગુણો એટલે 4x માઇનસ 2 ને 2 હારે ગુણો એટલે 4y બરાબર 4. હા કે ના? તો અહીંયા નિશાની બદલવી પડશે. તો નિશાની ન બદલવાની. ક્યારે? જ્યારે ઉમેરતા લખવાનું. એક વત્તા ને એક ઓછા હોય તો હું લખવાનું? આમાં કઈ નિશાની બદલવાની હોય? કારણ કે એક વત્તા ને એક ઓછા એટલે 4y 4y શું થયું? ઉડી ગયા. બરાબર ને? હાલો 3 ને 4 કેટલા? 7x. મને આવડતું નથી હો. 10 ને 4 આ 7 ગુણાકારમાં બાજુ આવે તો x બરાબર 2 સત્તા સોરી હા જાગોસ ને. અહીંયા ક્યાં આવે? 7 ગુણાકાર માંથી 7 દુ. તેથી x બરાબર, મન બહુ ભૂલાઈ જાય, ઝોલા નહીં ખાતા, ને કે દાખલો વિયો જાય, મને આવડતું નથી. હાલો x બરાબર 2. ક્યાં તો સમીકરણ 1 માં મૂકો ક્યાં 2 માં? કયું ઈઝી દેખાય? બીજું. તો આપણે લખીએ x બરાબર 2 સમી 2 માં મૂકતા. કોઈકને સમીકરણ 1 માં મૂકવું હોય તો વાંધો નથી, જવાબ કેવો આવે? સરખો જ આવે. સમીકરણ 2 મૂકી દઈએ. 2x - 2y બરાબર 2. 2 એમને x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. હાલો જાગો જ ને. માઇનસ 2y બરાબર 2. 2 દુ. હાલો 4 ઓછા 2y બરાબર 2. હવે આ 2 પ્લસ છે, આમ આવે તો 2y માઇનસ છે, આમ જાય તો 4 ઓછા 2 બરાબર 2y. 4 માંથી 2 જાય એટલે 2 વધે. 2 ગુણાકારમાં અહીં આવે એટલે ભાગાકારમાં, તો 2 એકા. તો y નો જવાબ કેટલો આવે? તેથી y બરાબર 1 અને x બરાબર. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.